અંદર આપણે શરૂ કરીએ છીએ સંતુલન. બરાબર, ઘણું લાંબુ ચેપ્ટર છે, લગભગ 40 પેજનું ચેપ્ટર છે અને 110 જેટલા એક્ઝામ્પલ છે. 110 જેટલા એક્ઝામ્પલ છે, પણ આની અંદર 12માને રિલેટેડ જ આપણે વધારે પડતું જોવાનું છે. બરાબર, ચલો પહેલા તો સંતુલન એટલે શું એક સામાન્ય આપણે માહિતી જોઈએ. સંતુલન એટલે ઇક્વિલિબ્રિયમ, જેને કહેવાય. પ્રક્રિયકો, દાખલા તરીકે A અને B બે પ્રક્રિયકો છે, એનું C અને D માં રૂપાંતર થાય છે, જેને આપણે નિપજો તરીકે ઓળખીએ છીએ. જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય, કારણ કે પ્રક્રિયકો પ્રક્રિયામાં વપરાય છે. જેમ જેમ સમય વધતો જાય તેમ નિપજો ઉત્પન્ન થતી જાય, એટલે નિપજોની સાંદ્રતામાં વધારો થાય. આ સીધી સિમ્પલ રાસાયણિક પ્રક્રિયાની આ કથિત પ્રણાલી થઈ. બરાબર, કથિત પ્રથન થયું, જેને કહેવાય કે આ રીતે પ્રક્રિયાઓ થતી હોય. સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે અને સમય સાથે નિપજોની સાંદ્રતામાં વધારો થાય. એક સમય એવો આવે કે પ્રક્રિયકોનું સંપૂર્ણ નિપજોમાં રૂપાંતર થાય. પ્રક્રિયકોનું જ્યારે નિપજોમાં રૂપાંતર થાય તો તેવી પ્રક્રિયાને પુરોગામી પ્રક્રિયા કહેવાય. પાછા નિપજના અણુઓ એકબીજા સાથે જોડાઈ અને પ્રક્રિયકોમાં રૂપાંતર કરે, તેને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. તો આ પ્રકારની પ્રક્રિયાઓ દરેક રાસાયણિક પ્રક્રિયાઓમાં થતી જ હોય. પુરોગામી પ્રક્રિયા, પ્રતિગામી પ્રક્રિયા, પુરોગામી પ્રક્રિયા, પ્રતિગામી પ્રક્રિયા. આ રીતે થતાં એક સમય એવો આવે કે પ્રક્રિયકોનું પૂરેપૂરું નિપજોમાં રૂપાંતર થઈ ગયું હોય. નિપજોમાંથી જે કંઈ પ્રક્રિયકો બનવાના હોય પાછા પ્રક્રિયકો બનીને પાછું એનું નિપજોમાં રૂપાંતર થઈ ગયું હોય. એક સમય એવો આવે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમાન થઈ જાય. પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા કેવી થઈ જાય? સમાન. અને જ્યારે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમાન થાય ત્યારે પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર શક્ય બનતું, નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર શક્ય બનતું નથી. પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ હોય, પ્રક્રિયા અટકી ગઈ હોય, કારણ કે બંને બાજુ સાંદ્રતા સમાન થઈ ગઈ, એટલે પ્રક્રિયા આગળ ચાલે નહીં. તો આ પરિસ્થિતિને, આ અવસ્થાને સંતુલિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે. આ પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં છે તેવું કહી શકાય. પ્રક્રિયા બેલેન્સ થઈ ગઈ, પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતા સમાન થઈ ગઈ. તો જ્યારે પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતા સમાન થાય ત્યારે પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે. અને સંતુલિત અવસ્થાને દર્શાવવા માટેની સંજ્ઞા છે, આ સંજ્ઞા છે. બંને દિશામાં તીર દર્શાવવા, બંને દિશામાં, ડાબી બાજુ અને જમણી બાજુ. તો આ શું દર્શાવે છે કે પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં છે. તો સંતુલિત અવસ્થાને દર્શાવવા માટેની સંજ્ઞા કઈ છે? તો કે બે અર્ધ તીર બંને દિશામાં દર્શાવવામાં આવે છે. પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા. પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થાય એવી પ્રક્રિયાને પુરોગામી પ્રક્રિયા કહેવાય, અને નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર થાય તેને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. અને બંને પ્રક્રિયાઓ ને પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. એટલે પ્રતિવર્તી પ્રક્રિયામાં બે પ્રક્રિયાનો સમાવેશ થાય, પુરોગામી અને પ્રતિગામી. આ બંને પ્રક્રિયાઓને પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને બંને પ્રક્રિયાઓના વેગ જ્યારે સમાન થઈ જાય, પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, ત્યારે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે છે. આવી અવસ્થાને સંતુલન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ સીધી એની ડેફિનેશન થઈ સંતુલનની. બરાબર છે? સંતુલન એટલે શું અને સંતુલન તરીકે ઓળખવામાં આવે. તો જે બે પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે, પુરોગામી અને પ્રતિગામી, એ બંને પ્રક્રિયાઓને અર્ધ તીર વડે બંને દિશામાં તીર દર્શાવવાનું, અર્ધ તીરની નિશાની વડે દર્શાવાય છે. જે દર્શાવે છે કે બંને દિશામાં પ્રક્રિયા, બંને દિશામાં પુરોગામી અને પ્રતિગામી એક સાથે જ થયા કરતી હોય છે. બરાબર છે? સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા કેવી થઈ જાય? સમાન થઈ જાય. ત્યારે પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે છે. રાસાયણિક પ્રક્રિયા પછી આગળ ના ચાલે, પ્રક્રિયા અટકી ગઈ હોય, કારણ કે બંને બાજુ સાંદ્રતા કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. તો એવી અવસ્થાને સંતુલિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે સંતુલન જૈવિક અને પર્યાવરણીય રાસાયણિક સંતુલન, એટલે કે જૈવિક અને પર્યાવરણીય રાસાયણિક સંતુલનમાં કેવા પ્રકારનો ભાગ ભજવે છે? જે સંતુલન છે, બરાબર, એ સંતુલનના ઘણા બધા ઉદાહરણ છે. દાખલા તરીકે પાણીનું બાષ્પીભવન એ સંતુલિત અવસ્થા છે, પાણીનું બાષ્પીભવન. પછી એમોનિયાનું ઉત્પાદન,
પછી O2 અણુ અને પ્રોટીન વચ્ચેનું સંતુલન, ઓક્સિજનનો અણુ અને પ્રોટીન વચ્ચેનું સંતુલન, પછી કાર્બન મોનોક્સાઇડનું હિમોગ્લોબિનમાં પ્રમાણને આધારે કાર્બન મોનોક્સાઇડની વિશાલતા એ પણ એક સંતુલિત પ્રક્રિયા છે, બરાબર. તો જૈવિક અને પર્યાવરણીય રાસાયણિક સંતુલન ના ઉદાહરણ કયા છે? તો આ બધા એના ઉદાહરણ થયા. પાણીનું બાષ્પીભવન, પછી એમોનિયાનું ઉત્પાદન, પછી O2 અને પ્રોટીન વચ્ચેનું સંતુલન, પછી કાર્બન મોનોક્સાઇડનું હિમોગ્લોબિનમાં પ્રમાણને આધારે કાર્બન મોનોક્સાઇડની વિશાલતા, આ બધા તેના ઉદાહરણ થયા, બરાબર. તો અહીંયા પહેલો ટોપિક છે કે અગત્યના જૈવિક અને પર્યાવરણીય રાસાયણિક સંતુલન એટલે શું, તેના ઉદાહરણો જણાવો. તો ઘણા જૈવિક અને પર્યાવરણીય પ્રક્રિયાઓમાં રાસાયણિક સંતુલન અગત્યના છે. દાખલા તરીકે તેનું ઉદાહરણ છે આપણા ફેફસામાંથી આપણા સ્નાયુઓને ડાયોક્સિજનની વહેંચણી અને વહન થાય છે, બરાબર છે. ડાયોક્સિજનની વહેંચણી અને એનું શું થાય? વહન થાય. તો આની અંદર ઓક્સિજનના અણુઓ અને પ્રોટીન હિમોગ્લોબિનનો સમાવેશ એ સંતુલન નિર્ણાયક હોય છે, બરાબર. તો આની અંદર ઓક્સિજનના અણુઓ, O2 અણુઓ અને પ્રોટીન હિમોગ્લોબિનનો જે સમાવેશ છે એ સંતુલનની અંદર અગત્યનો ભાગ ભજવે છે. આ એનું પહેલું ઉદાહરણ છે. તો આપણા ફેફસામાંથી આપણા સ્નાયુઓને ડાયોક્સિજનની વહેંચણી, બરાબર, અને વહન થાય છે. તો એની અંદર ઓક્સિજનના અણુઓ અને પ્રોટીન હિમોગ્લોબિનનો સમાવેશ એ સંતુલન નિર્ણાયક ભાગ ભજવે છે. એની અંદર સંતુલન મહત્વનો ભાગ ભજવે છે. તો પ્રોટીન હિમોગ્લોબિન એની વચ્ચે આ સંતુલન સ્થપાયેલું છે, ઓક્સિજન, બરાબર છે. તો પ્રોટીન હિમોગ્લોબિન અને ઓક્સિજનના અણુઓ વચ્ચે કઈ સ્થિતિ જોવા મળે? સંતુલિત અવસ્થા જોવા મળે છે. બીજું એક ઉદાહરણ છે કાર્બન ડાયોક્સાઇડના અણુઓ અને હિમોગ્લોબિનનું જૈવિક રાસાયણિક સંતુલન. કાર્બન ડાયોક્સાઇડના અણુઓ અને હિમોગ્લોબિનનું જૈવિક રાસાયણિક સંતુલન. તો હિમોગ્લોબિન અને કાર્બન મોનોક્સાઇડનું હિમોગ્લોબિનમાં પ્રમાણને આધારે કાર્બન મોનોક્સાઇડની વિશાલતા, તો એને સંતુલિત અવસ્થા તરીકે એને રાસાયણિક સંતુલન, જૈવિક રાસાયણિક સંતુલન છે, જેને જૈવિક રાસાયણિક સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. આ સંતુલનમાં કાર્બન મોનોક્સાઇડની વિશાલતાનો ખુલાસો થાય છે, બરાબર. કે આ સંતુલન કાર્બન મોનોક્સાઇડની વિશાલતાનો શું કરે છે? ખુલાસો કરે છે. તો આ એના બે ઉદાહરણ થયા, જેને જૈવિક અને પર્યાવરણીય રાસાયણિક સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. સંતુલન એ મિશ્રણના ગુણધર્મોમાં અચળતા હોય છે. જ્યારે સંતુલન સ્થપાઈ ગયું હોય ત્યારે એના જે ગુણધર્મો છે એ ગુણધર્મોમાં પછી કોઈ પ્રકારનો ફેરફાર ના થાય, અચળ રહે. તો સંતુલન એ મિશ્રણના ગુણધર્મોમાં અચળતા હોય છે. સંતુલન પુરોગામી અને પ્રતિગામી પ્રક્રમથી મેળવી શકાય છે. સંતુલન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તો કે પુરોગામી દિશાની પ્રક્રિયા, પ્રતિગામી દિશાની પ્રક્રિયા. પુરોગામી એટલે પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર. પ્રતિગામી એટલે પ્રક્રિયકોના અણુઓ એકબીજા સાથે જોડીને પાછું નિપજ પ્રક્રિયકોમાં રૂપાંતર કરે. તો પુરોગામી અને પ્રતિગામી, બરાબર. તો પુરોગામી અને પ્રતિગામી પ્રક્રમથી શું મેળવી શકાય છે? સંતુલિત અવસ્થા મેળવી શકાય છે. પ્રક્રિયકોનું નિપજોમાં, નિપજોનું પ્રક્રિયકોમાં, પ્રક્રિયકોનું નિપજોમાં, નિપજોનું પ્રક્રિયકોમાં, એટલે કે પુરોગામીમાંથી પ્રતિગામી, પ્રતિગામીમાંથી પુરોગામી. આમ કરતા એક સમય એવો આવે કે પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતા કેવી થઈ જાય? સમાન. અને જ્યારે સાંદ્રતા સમાન થાય ત્યારે એ પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે છે. તો સંતુલન આ રીતે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રમોથી જ મેળવી શકાય છે, બરાબર. સંતુલન ગતિશીલ હોય છે. સંતુલન કેવું છે? ગતિશીલ. સંતુલન ઉપર તાપમાન, દબાણ, સાંદ્રતા વગેરે બાહ્ય ફેરફારોની અસર થતી નથી. સંતુલન ઉપર તાપમાન, દબાણ અને સાંદ્રતા વગેરે બાહ્ય ફેરફારોની અસર થતી હોય છે. દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું. ચા બનાવવામાં આવે છે. ચા એની અંદર સૌપ્રથમ આપણે પાણી, ખાંડ અને ચા નાખીએ છીએ. પછી એને ગરમ કરવા મૂકો છો. ગરમ કરતાં એક સમય એવો આવે કે એ મિશ્રણ ઉકળશે. એ મિશ્રણ શું થાય છે? અમુક તાપમાને ઉકળે છે. ઉકળે એટલે આપણે સ્વાભાવિક છે કે પછી અંદર આપણે દૂધ ઉમેરીએ છીએ. જેવું દૂધ ઉમેરો એટલે ઉકળવાની પ્રક્રિયા શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. જુઓ, ધ્યાન રાખજો. ઉકળવાની પ્રક્રિયા કેવી થઈ ગઈ? બંધ થઈ ગઈ. હવે ફરી આપણે ઉકળવાની પ્રક્રિયા પ્રાપ્ત કરવી છે તો બહારથી ગરમી આપવાની શું કરીશું? ચાલુ રાખીશું. એટલે એક સમય એવો આવશે કે ફરીવાર પાછી એ પ્રણાલી કઈ અવસ્થા પ્રાપ્ત કરશે? ઉકળવાની અવસ્થા પ્રાપ્ત કરશે. તો પાણીની અંદર ખાંડ અને ચા આપણે ઉમેર્યું, પછી એ ઉકળ્યું, પછી એમાં દૂધ ઉમેર્યું, એટલે ઉકળવાની પ્રક્રિયા શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. એટલે પ્રણાલી સ્ટોપ થઈ ગઈ, ઉકળવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ. પછી આપણે બાહ્ય પરિબળોનો અંદર ફેરફાર લાગુ પડ્યો, એટલે કે અંદર દૂધ ઉમેર્યું, એટલે એના કદની અંદર વધારો થયો, અને કદમાં વધારો થયો એટલે ઉકળવાની પ્રક્રિયા શું થઈ ગઈ? બંધ થઈ ગઈ.
ફરી એને ઉકળવાની પ્રક્રિયા પ્રાપ્ત કરવી હોય તો બહારથી ગરમી આપવાની આપણે ચાલુ રાખીએ તો એક સમય એવો આવે કે અમુક તાપમાનથી તાપમાન વધી જશે એટલે પાછી ઉકળવાની પ્રક્રિયા શું થશે? પ્રાપ્ત કરશે. બરાબર? તો એ તાપમાન એના ઉપર શું કરે છે? અસર કરે છે. દૂધ ઉમેર્યું એટલે તાપમાન ઘટી ગયું, પછી આપણે ગરમી આપવાનું ચાલુ રાખીએ એટલે તાપમાનમાં વધારો કર્યો એટલે પાછી એ પ્રણાલી ઉકળવાની પ્રક્રિયા ચાલુ રાખે છે. બરાબર? એવું અહીંયા છે કે સંતુલન ઉપર તાપમાન, દબાણ અને સાંદ્રતા એ બાહ્ય પરિબળો છે. એ બાહ્ય પરિબળો અસર કરે. પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી અને એ સંતુલિત અવસ્થા ઉપર જો તાપમાન તમે લાગુ પાડો, બરાબર છે, તો પ્રક્રિયા કઈ બાજુ જશે? પુરોગામી પ્રક્રિયા જશે. એટલે કે પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થવા મળશે. એટલે પ્રણાલીમાં શું પડી ગયું? વિક્ષેપ પડી ગયો. અને વિક્ષેપ કેમ, કોને કારણે પડે? તો કે તાપમાનની અંદર તમે ફેરફાર કર્યો. એ રીતે દબાણ લાગુ પાડીએ, દબાણની અંદર ફેરફાર કરો તો પ્રણાલી જે સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી છે એની અંદર શું પડી જાય? વિક્ષેપ પડી જાય. એ રીતે સાંદ્રતાની અંદર ફેરફાર કરીએ. દાખલા તરીકે પ્રક્રિયાએ સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી અને આપણે પ્રક્રિયકોની સાંદ્રતા વધારી દઈએ તો પાછી પ્રક્રિયા કઈ બાજુથી કઈ બાજુ જશે? પુરોગામીમાંથી પ્રતિગામી. પ્રક્રિયકો બાજુથી નિપજો બાજુ પ્રક્રિયા શરૂ થઈ જશે. એટલે શું કહેવાય કે સાંદ્રતા વધારી એટલે પ્રણાલીના સંતુલન ઉપર શું પડે? વિક્ષેપ પડે. તો આ રીતે બાહ્ય પરિબળો એ સંતુલિત અવસ્થા ઉપર અસર કરી શકે છે. કયા કયા પરિબળો? તો કે તાપમાન, દબાણ, સાંદ્રતા વગેરે. બરાબર? તો ઘણા જૈવિક અને પર્યાવરણીય પ્રક્રમોમાં રાસાયણિક સંતુલન અગત્યના છે. ફેફસામાંથી આપણા સ્નાયુઓને ડાયોક્સિજનની વહેંચણી અને તેનું વહન થાય છે. આપણા ફેફસામાંથી આપણા સ્નાયુઓને ડાયોક્સિજનની વહેંચણી અને એનું વહન થાય છે. આની અંદર ઓક્સિજનના અણુઓ અને પ્રોટીન, હિમોગ્લોબિન સંતુલનનો સમાવેશ થાય છે. એટલે કે સંતુલન નિર્ણાયક ભાગ ભજવે છે. તો પ્રોટીન, હિમોગ્લોબિન અને ઓક્સિજન વચ્ચે શું સ્થપાયેલું છે? સંતુલન સ્થપાયેલું છે. કાર્બન ડાયોક્સાઇડના અણુઓ અને હિમોગ્લોબિનનું જૈવિક રાસાયણિક સંતુલન. બરાબર? એટલે કે કાર્બન મોનોક્સાઇડનું હિમોગ્લોબિનમાં પ્રમાણને આધારે કાર્બન મોનોક્સાઇડની વિશાળતા. બરાબર છે? તો હિમોગ્લોબિન અને કાર્બન મોનોક્સાઇડના અણુઓ વચ્ચે આ રીતે સંતુલન સ્થપાયેલું હોય છે. તો સંતુલન એ મિશ્રણના ગુણધર્મો અચળ હોય છે. એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. સંતુલન પુરોગામી અને પ્રતિગામી પ્રક્રમથી જ મેળવી શકાય છે. સંતુલન ગતિશીલ છે. સંતુલન ઉપર તાપમાન, દબાણ અને સાંદ્રતા જેવા બાહ્ય પરિબળો અસર કરી શકે છે. એટલે સંતુલનમાં શું પડે? વિક્ષેપ પડે. આ ત્રણમાંથી કોઈ પણ એક પરિબળો પર આપણે ફેરફાર કરીએ, પ્રક્રિયાએ સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી છે અને પછી આ ત્રણમાંથી કોઈ એક લાગુ પાડો એટલે સંતુલિત અવસ્થામાં શું પડે? વિક્ષેપ પડે. એટલે એ પ્રણાલી શું કરે? આપણે દાખલા તરીકે તાપમાનનો વધારો કર્યો તો વધેલા તાપમાનની અસર નાબૂદ કરવાનો પ્રયત્ન કરે, ઓછું કરવાનો પ્રયત્ન કરે અને ફરીવાર પછી એ પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. એટલે સંતુલન ઉપર આ રીતે તાપમાન અસર કરી શકે, દબાણ અસર કરી શકે, સાંદ્રતા જેવા બાહ્ય પરિબળો પણ અસર કરી શકે છે. બરાબર? ચલો, ત્યાર પછીનો ટોપિક છે સંતુલિત અવસ્થા. સંતુલન અવસ્થા એટલે શું? તો નિયત તાપમાને અને નિયત દબાણે, તાપમાન અચળ અને દબાણ અચળ. તો નિયત તાપમાને અને નિયત દબાણે થતા કેટલાક રૂપાંતરો અને પ્રક્રિયાઓ બંધ પ્રણાલીમાં કરવામાં આવે ત્યારે તે પૂર્ણ થતા નથી. બંધ પ્રણાલીમાં કરવામાં આવે નિયત તાપમાને અને નિયત દબાણે થતા કેટલાક રૂપાંતરો અને પ્રક્રિયાઓ જ્યારે બંધ પ્રણાલીમાં કે જેની અંદર ફક્ત દ્રવ્ય ઊર્જાની જ આપણે થાય, બંધ પ્રણાલી એટલે દ્રવ્યની આપણે થઈ શકતી નથી. પ્રેશર કુકર, બંધ પ્રેશર કુકર, બરાબર છે, એની અંદર તમે ભાત બનાવવા મૂકો છો, ભાત તો થઈ ગયા પછીથી, ભાત તૈયાર થઈ ગયા પછીથી આપણે કુકર નીચે ઉતારીને પછી આના ઉતારીશું એટલે ધીમે ધીમે આના તાપમાનમાં શું થશે? ઘટાડો થશે. એટલે ઉર્જા, પર્યાવરણની ઉર્જા અને કુકરની ઉર્જા સરખી કરવાનો પ્રયત્ન કરે, પણ અંદર રહેલો જે જથ્થો છે એ જથ્થો બહાર આવતો નથી, એ સરખો થતો નથી, એ તો એટલો ને એટલો જ રહે છે. તો પ્રણાલીએ કોની આપણે કરી? ઉર્જાની જ આપણે કરી, દ્રવ્યની આપણે નથી કરી શકતું. એને બંધ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. તો બંધ પ્રણાલીમાં કરવામાં આવે ત્યારે તે પૂર્ણ થતા નથી. બરાબર? પ્રક્રિયાની શરૂઆતમાં બંધ પાત્રમાં જે પ્રક્રિયકો હોય છે તે ધીમે ધીમે નિપજમાં ફેરવાય છે. પ્રક્રિયાની શરૂઆતની અંદર બંધ પાત્રમાં જે પ્રક્રિયકો આપણે લીધા હોય તે ધીમે ધીમે તેનું શેમાં રૂપાંતર થતું જાય? નિપજોમાં રૂપાંતર થતું જાય. અને જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. કારણ કે પ્રક્રિયકો પ્રક્રિયામાં વપરાય છે. પ્રક્રિયકો પ્રક્રિયામાં શું થતા જાય? વપરાતા જાય. આપણે બજારની અંદર ખરીદી કરવા જઈએ તો જેમ જેમ વસ્તુ આપણે ખરીદીએ તેમ તેમ આપણા ખિસ્સાની અંદર રહેલા જે મની છે, પૈસા છે, શું થતા જાય? વપરાતા જાય, ઓછા થતા જાય છે. અને એક બાજુ પેલી વસ્તુઓ વધતી જાય છે. તો જે વસ્તુઓ છે એ નિપજ છે અને જે પૈસા છે એ પ્રક્રિયક છે. તો જેમ જેમ સમય વધતો જાય, જેમ જેમ ખરીદી વધતી જાય તેમ પૈસા ઘટતા જાય અને જે વસ્તુઓ ખરીદીએ છીએ એના પ્રમાણની અંદર શું થાય? વધારો થાય. બસ એવો અહીંયા છે કે જેમ સમય જતો જાય તેમ પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. કારણ કે પ્રક્રિયામાં પ્રક્રિયકો વપરાય છે, પ્રક્રિયકો ઉત્પન્ન થતા નથી. જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ નિપજોની સાંદ્રતામાં શું થાય? વધારો થાય. કારણ કે નિપજો ઉત્પન્ન થતી જાય છે.
નિપજો શું થતી જાય? ઉત્પન્ન થતી જાય. એક સમય એવો આવે કે પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર ના થાય, નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર ના થાય. આપણા ખિસ્સાની અંદર રહેલા પૈસા ખૂટી જાય, વપરાઈ ગયા બધા, પછી આપણે કોઈ વસ્તુ ખરીદતા નથી. પ્રક્રિયા શું થઈ ગઈ? ખરીદવાની પ્રક્રિયા શું થઈ ગઈ? અટકી ગઈ. એવું અહીંયા છે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા જ્યારે સમાન થાય ત્યારે પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે. કઈ અવસ્થા પ્રાપ્ત કરે? સંતુલિત અવસ્થા. એને સંતુલન અવસ્થા તરીકે ઓળખવામાં આવે. રાસાયણિક પ્રક્રિયાઓ અટકી જાય છે કારણ કે બંને બાજુ સાંદ્રતા કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. તો યાદ રાખવાનું કે સંતુલિત અવસ્થામાં હંમેશા પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમાન જ હોય તો જ એ પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી શકે. હવે આપણા ખિસ્સાની અંદર જેટલા પૈસા હતા એટલા બધા વપરાઈ ગયા, એટલે ખરીદવાની પ્રક્રિયા શું થઈ ગઈ? અટકી ગઈ. હવે માની લો કે એટલે આપણે સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી, આપણે સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી દીધી. હવે મારે સંતુલિત અવસ્થામાં વિક્ષેપ પાડવો છે, એટલે શું કરીશ? ફરીવાર હું પૈસા કોકની પાસેથી લઈ, બજારમાં કોક મળી જાય એની પાસેથી પૈસા લઈ અને ફરીવાર પાછી આપણે ખરીદવાની પ્રક્રિયા શું કરીએ છીએ? ચાલુ કરીએ છીએ. તો પેલી સંતુલિત અવસ્થામાં શું પડ્યો કહેવાય? વિક્ષેપ પડ્યો કહેવાય. ફરીવાર એ પ્રણાલી પાછી ફરી સંતુલનની અવસ્થા પ્રાપ્ત કરી શકે. ક્યારે? કે જેટલા પૈસા આપણે ઉછીના લીધા છે એ ફરીવાર પાછા વાપરી નાખો અને એની સામે વસ્તુઓ ખરીદી લો. એટલે ફરીવાર પાછી એ પ્રણાલી કઈ અવસ્થા પ્રાપ્ત કરશે? સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરશે. એટલે પેલા વધેલા જે પૈસા છે એ પૈસાને શું કર્યા? ઓછા કરવાનો પ્રયત્ન કર્યો. વસ્તુઓ ખરીદી ગઈ એટલે પૈસા કેવા થતા ગયા? ઓછા થતા ગયા. એવું અહીંયા છે કે સંતુલિત અવસ્થામાં તમે તાપમાન લાગુ પાડો એટલે પ્રણાલી શું કરે? કે વધેલા તાપમાનની અસર નાબૂદ કરવાનો પ્રયત્ન કરે, ઓછું કરવાનો પ્રયત્ન કરે. અને જ્યારે ઓછું થઈ જાય એટલે કે પ્રક્રિયકો અને નિપજો બંને બાજુ તાપમાન સમાન થઈ જાય ત્યારે એ પ્રક્રિયા ફરીવાર પાછી કઈ અવસ્થા પ્રાપ્ત કરે છે? સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે વધેલા તાપમાનની અસર એ નાબૂદ કરવાનો પ્રયત્ન કરે અને ફરી વખત એ પ્રણાલી સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. તો આને સંતુલિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો નિયત તાપમાને અને દબાણે થતા કેટલાક રૂપાંતરો અને પ્રક્રિયાઓ બંધ પ્રણાલીમાં કરવામાં આવે ત્યારે તે પૂર્ણ થતા નથી. પ્રક્રિયાની શરૂઆતમાં બંધ પાત્રમાં જે પ્રક્રિયકો હોય છે તે ધીમે ધીમે નિપજમાં રૂપાંતરિત થતા હોય છે અને સમય જતાં પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય છે? ઘટાડો થાય છે. સમય જતાં પ્રક્રિયકોની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. આ ઘટનાની સાથે સાથે પરિણમતી નિપજોની સાંદ્રતામાં સમય સાથે શું થતો જાય છે? વધારો થતો જાય છે. જેમ જેમ સમય વધતો જાય તેમ તેમ નિપજોની સાંદ્રતામાં વધારો થતો જાય છે. અને એક એવો સમય આવે છે કે જેમાં પ્રક્રિયક કે નિપજની સાંદ્રતામાં સમય જતાં પણ કોઈ જ ફેરફાર થતો નથી. પછી એક સમય એવો આવે કે પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતામાં ઘટાડો કે વધારો થતો નથી. આ પરિસ્થિતિને સંતુલન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તે વખતે પ્રક્રિયાએ કઈ અવસ્થા પ્રાપ્ત કરી છે? સંતુલિત અવસ્થા. બરાબર? એટલે કે આવા સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમાન થઈ જાય. પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા કેવી થઈ જાય? સમાન થઈ જાય. એટલે પ્રક્રિયાએ કઈ અવસ્થા પ્રાપ્ત કરી? સંતુલિત અવસ્થા. હવે મારે સંતુલિત અવસ્થામાં વિક્ષેપ પાડવો છે. એટલે શું કરવાનું? તો કે સાંદ્રતા વધારી પ્રક્રિયકોની, અને પ્રક્રિયકોની સાંદ્રતા વધારીશું એટલે પાછી પ્રક્રિયા કઈ બાજુથી કઈ બાજુ શરૂ થઈ જશે? પ્રક્રિયકો બાજુથી નિપજો બાજુ. પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થવાની શરૂઆત થઈ જશે. ફરી પાછો એક સમય એવો આવશે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા કેવી થઈ જશે? સમાન. અને ત્યાર પછી એ પ્રક્રિયા ફરીવાર પાછી કઈ અવસ્થા પ્રાપ્ત કરશે? સંતુલન અવસ્થા. તો આ પરિસ્થિતિને સંતુલન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય, સમય સાથે નિપજોની સાંદ્રતામાં વધારો થાય. એક સમય એવો આવે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમાન થાય, એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર ના થાય અને આવી પરિસ્થિતિને સંતુલન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ સંતુલન અવસ્થા ઉપર બાહ્ય પરિબળો તાપમાન, દબાણ, સાંદ્રતા, ઉદ્દીપક, બરાબર, આ બધા જ પરિબળો એની ઉપર અસર કરી શકે છે. ભૌતિક રૂપાંતરો, પાણીનું વાયુમાં રૂપાંતર, પાણીનું ઘનમાં રૂપાંતર, આ બધા ભૌતિક રૂપાંતરો થયા. તો ભૌતિક રૂપાંતર પછી રાસાયણિક પ્રક્રિયાઓ, પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર, નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર, અને રાસાયણિક પ્રક્રિયાઓ કહેવાય. તો ભૌતિક રૂપાંતરો, રાસાયણિક પ્રક્રિયાઓ, જૈવિક અને પર્યાવરણીય પ્રક્રમો, દાખલા તરીકે અહીંયા આપણે આગળ જોઈ ગયા હિમોગ્લોબિન, બરાબર, ઓક્સિજનનું આપણા ફેફસામાંથી આપણા સ્નાયુઓમાં વહન થાય છે અને એ દરમિયાન ઓક્સિજનના અણુ અને પ્રોટીન હિમોગ્લોબિન વચ્ચે સંતુલિત અવસ્થા જોવા મળે છે. પછી કાર્બન મોનોક્સાઇડનું હિમોગ્લોબિનમાં પ્રમાણને આધારે સંતુલન, બરાબર, કાર્બન મોનોક્સાઇડની વિશાળતા, બંને વચ્ચે કઈ સ્થિતિ હોય છે? સંતુલિત અવસ્થા. તો એને જૈવિક અને પર્યાવરણીય પ્રક્રમો કહેવાય. વગેરેમાં સંતુલન મહત્વનો ભાગ ભજવે છે. બરાબર. તો ભૌતિક રૂપાંતરો, રાસાયણિક પ્રક્રિયાઓ, જૈવિક અને પર્યાવરણીય પ્રક્રમો વગેરેમાં સંતુલન અગત્યનો ભાગ ભજવે છે.
દાખલા તરીકે પાણીનું બાષ્પીભવન, પાણીનું વરાળમાં આપણે રૂપાંતર કરીએ, પછી એમોનિયાનું ઉત્પાદન, N2 અને H2 વચ્ચેની હેબર પદ્ધતિ, એમાં એમોનિયાનું ઔદ્યોગિક ઉત્પાદન થાય તો એમોનિયાનું ઉત્પાદન, પછી O2 અણુ તથા પ્રોટીન વચ્ચેનું સંતુલન, કાર્બન મોનોક્સાઇડનું હિમોગ્લોબિનમાં પ્રમાણને આધારે કાર્બન મોનોક્સાઇડની વિશાળતા, આ બધા જ એના ઉદાહરણો થયા, સંતુલનના ઉદાહરણો થયા. તો એને સંતુલન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. સંતુલન અવસ્થાની અંદર પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થાય અને નિપજોની સાંદ્રતામાં સમય સાથે વધારો થાય. એક સમય એવો આવે કે પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર ના થાય, નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર ના થાય, પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમાન થાય, એવી પરિસ્થિતિને સંતુલન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એની અંદર ભૌતિક રૂપાંતરોનો સમાવેશ થાય, રાસાયણિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય, જૈવિક અને પર્યાવરણીય પ્રક્રમોનો સમાવેશ થાય. આ બધા જ ની અંદર સંતુલન મહત્વનો ભાગ ભજવે છે. દાખલા તરીકે પાણીનું બાષ્પીભવન, એમોનિયાનું ઉત્પાદન, O2 અણુ તથા પ્રોટીન વચ્ચેનું સંતુલન, કાર્બન મોનોક્સાઇડનું હિમોગ્લોબિનમાં પ્રમાણને આધારે કાર્બન મોનોક્સાઇડની વિશાળતા વગેરે. ચલો, ત્યાર પછી નવો ટોપિક છે સંતુલનનો ગતિશીલ સ્વભાવ. સંતુલન પ્રક્રિયામાં પ્રક્રિયકનું નિપજમાં અને નિપજનું પ્રક્રિયામાં સતત પરિવર્તન થતું હોય. બરાબર? સંતુલિત પ્રક્રિયાની અંદર પ્રક્રિયકોનું શેમાં રૂપાંતર થાય? નિપજોમાં, અને પાછું નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર થતું હોય છે. આ પ્રકારની બંને દિશામાં થતી પરિવર્તન પામતી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થાય એને પુરોગામી પ્રક્રિયા કહેવાય. નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર થાય એને પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. આ બંને પ્રક્રિયાઓને આપણે ભેગી કરી દઈએ અને જે પ્રક્રિયા મળે તેને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. એટલે પ્રતિવર્તી પ્રક્રિયામાં બે પ્રક્રિયાઓ સમાયેલી છે, પુરોગામી અને પ્રતિગામી. પુરોગામી એટલે પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર અને પ્રતિગામી એટલે નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર. આ બંને પ્રક્રિયાઓ એક સરખા દરથી થતી હોય. આ બંને પ્રક્રિયાઓ એક સરખા દરથી થતી હોય છે અને આ રીતે પરિવર્તન પામતી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયાઓ કહે છે. પ્રતિવર્તી પ્રક્રિયાને બે અર્ધ તીર, બંને દિશામાં તીર છે, જો કૌંસની અંદર ની સંજ્ઞા વડે દર્શાવે છે. આ સંજ્ઞા શું સૂચવે છે કે આવી પ્રક્રિયા બંને દિશામાં એટલે કે પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં એક સાથે જ થતી હોય છે. રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોનું નિપજમાં થતા પરિવર્તનને પુરોગામી પ્રક્રિયા અને નિપજનું પ્રક્રિયકમાં થતા પરિવર્તનને પ્રતિગામી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? તો રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થાય એને પુરોગામી પ્રક્રિયા કહેવાય અને નિપજોનું પ્રક્રિયકોમાં રૂપાંતર થાય તેને પ્રતિગામી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, સંતુલનનો ગતિશીલ સ્વભાવ. એમાં આપણે મેઇન પોઈન્ટ કયા જોયા કે પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે ઘટાડો થાય અને નિપજોની સાંદ્રતામાં સમય સાથે વધારો થાય. બરાબર? એક સમય એવો આવે કે પ્રક્રિયકોની સાંદ્રતા અને નિપજોની સાંદ્રતા શું થઈ જાય? સમાન. અને જ્યારે સમાન થાય ત્યારે પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે અને એ સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરવા માટે બરાબર પ્રક્રિયકોનું નિપજોમાં, નિપજોનું પ્રક્રિયકોમાં પુરોગામી પ્રક્રિયા, પ્રતિગામી પ્રક્રિયાઓ એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયાઓ સતત થવી જોઈએ. એટલે એ સંતુલન એક સમય એવો આવે કે પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે અને આ પ્રકારની પ્રક્રિયાઓ થાય તો જ એ ગતિશીલ સ્વભાવ ધરાવે છે તેવું કહી શકાય. બરાબર? ગતિશીલ સ્વભાવ માટે બંને દિશામાં પ્રક્રિયાઓ થવી જોઈએ. પુરોગામી પ્રક્રિયા પણ થવી જોઈએ, પ્રતિગામી પ્રક્રિયા પણ થવી જોઈએ. એટલે કે ટૂંકમાં પ્રતિવર્તી પ્રક્રિયાઓ થવી જોઈએ. તો જ એ પ્રક્રિયાએ સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી એટલે કે સંતુલન ગતિશીલ છે એવું એ દર્શાવે છે. બરાબર છે? તો પ્રતિવર્તી પ્રક્રિયાઓ, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સતત થતી હોય છે. જો આ બેમાંથી એક પ્રક્રિયા ના થાય તો એ સંતુલનને ગતિશીલ સંતુલન કહી ના શકાય. તો ગતિશીલ સંતુલન માટે પ્રક્રિયકોનું નિપજોમાં, નિપજોનું પ્રક્રિયકોમાં સતત થવું જ જોઈએ. બરાબર? તો જે પ્રક્રિયા એટલે કે એ સંતુલન ગતિશીલ છે તેવું કહી શકાય. અને જ્યારે સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે એટલે કે સંતુલન સમયે પુરોગામી એટલે કે પ્રક્રિયકો અને નિપજોના મિશ્રણને સંતુલન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે. બરાબર? સંતુલન સમયે જે આપણને મિશ્રણ પ્રાપ્ત થાય એ મિશ્રણને સંતુલન મિશ્રણ તરીકે ઓળખવામાં આવે. કે પ્રક્રિયકો અને નિપજોના મિશ્રણને સંતુલન મિશ્રણ કહે છે. દાખલા તરીકે ઘન કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 નું બંધ પાત્રમાં ઊંચા તાપમાને વિઘટન કરવાનું છે. એક પાત્રની અંદર કેલ્શિયમ કાર્બોનેટ લો, પછી એને બંધ કરી દો અને પછી એને તાપમાનમાં એનો આપણે વધારો કરીએ તો એનું વિઘટન થાય અને વિઘટન થાય અને તેમાંથી બે પ્રકારની નિપજો બને, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો એમાં બે પ્રકારની પ્રક્રિયાઓ થતી હશે, પુરોગામી અને પ્રતિગામી. જેવું આપણે તાપમાન વધારીએ એટલે કેલ્શિયમ કાર્બોનેટના પ્રક્રિયકના અણુઓના પ્રક્રિયકો વચ્ચે જે બંધ છે બંધ તૂટવા માંડે અને બંધ તૂટે એટલે તેનું બે નિપજોમાં રૂપાંતર થવા માંડે, કેલ્શિયમ ઓક્સાઇડ અડીચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ.
તો આ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થયું અને પુરોગામી પ્રક્રિયા કહેવાય. આ બંને એકબીજા સાથે જોડાઈ અને પાછું પ્રતિગામી પ્રક્રિયા દ્વારા શું ઉત્પન્ન કરશે? કેલ્શિયમ કાર્બોનેટ. તો પુરોગામી અને પ્રતિગામી અને ગતિશીલ સંતુલન તરીકે ઓળખવામાં. એક સમય એવો આવે ત્યાં બંનેની સાંદ્રતા સમાન થઈ જાય પ્રક્રિયકોની નિપજોની, અને જ્યારે પ્રક્રિયકોની નિપજોની સાંદ્રતા સમાન થાય ત્યારે એ પ્રક્રિયા આ સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી છે તેવું કહી શકાય. તો સંતુલિત અવસ્થાને દર્શાવવા માટેની સંજ્ઞા કઈ છે? બંને દિશામાં અર્ધતીક દર્શાવવા. પ્રતિવર્તી પ્રક્રિયાઓ, પ્રતિવર્તી બંને દિશામાં જે પ્રક્રિયા થાય એને પ્રતિવર્તી કહેવાય, અને પ્રતિવર્તી પ્રક્રિયાઓને બે અર્ધતીકની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે તેને સંતુલિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે. આના પરથી કહી શકાય કે સંતુલન કેવો સ્વભાવ ધરાવે છે? ગતિશીલ સ્વભાવ. એ સ્થિર નથી. જે સંતુલન છે સ્થિર નથી, પણ કેવો સ્વભાવ ધરાવે છે? ગતિશીલ સ્વભાવ ધરાવે છે. બરાબર? એ સ્થિર નથી કે સ્થગિત નથી. તો કેલ્શિયમ કાર્બોનેટ નું બંધ પાત્રમાં ઘન છે કેલ્શિયમ કાર્બોનેટ. પુરોગામી પ્રક્રિયા દ્વારા તેનું બે નિપજોમાં રૂપાંતર થયું, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. તો જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ આની સાંદ્રતા ઘટવા માંડી, અને જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ આ નિપજોની સાંદ્રતામાં શું થયું? વધારો થયો. એક સમય એવો આવશે કે પાછી આ બંને જોડાઈને પાછું આમાં રૂપાંતર કરશે, પાછા આનું પાછું આમાં રૂપાંતર કરશે. એક સમય એવો આવશે કે આ બંનેની સાંદ્રતા સમાન થઈ જશે. ત્યારે પ્રક્રિયા કઈ અવસ્થા પ્રાપ્ત કરે? સંતુલિત અવસ્થા. તો સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરવા માટે બંને દિશામાં પ્રક્રિયાઓ થવી જરૂરી છે, પુરોગામી અને પ્રતિગામી. તેને સંતુલિત અવસ્થા કહેવાય, અને એવા સંતુલનને ગતિશીલ સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. તો ઉપરની પ્રક્રિયામાં કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થઈ અને CaO અને CO2 મળવા, અને કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 પાછા સંયોજાય અને કેલ્શિયમ કાર્બોનેટનું મળવાનું સતત ચાલુ રહે છે. બરાબર? આનું વિઘટન થઈ અને આ બે ઉત્પન્ન થાય. આ બંને એકબીજા સાથે જોડે અને પાછું શું ઉત્પન્ન કરશે? કેલ્શિયમ કાર્બોનેટ. તો આ સતત ચાલુ જ રહે છે અંદર. બરાબર? આમ બંધ પાત્રમાં થતી સંતુલન પ્રક્રિયામાં સંતુલન સમય એક સમાન વેગથી પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ થતી હોવાથી સંતુલન ગતિશીલ હોય છે. એક સરખા વેગથી જ આ બંને પ્રક્રિયાઓ થતી હોય, પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેના વેગ એક સરખા જ હોય. તો એક સરખા વેગથી આ રીતે પ્રક્રિયાઓ થતી હોય છે, અને એટલા માટે સંતુલન ગતિશીલ સ્વભાવ ધરાવે છે. સ્થિર નથી કે સ્થગિત નથી. બરાબર? આમ સંતુલનનો ગતિશીલ સ્વભાવ નક્કી કરવો ખૂબ જ મુશ્કેલ છે. પણ સંતુલનનો જે ગતિશીલ સ્વભાવ છે તે નક્કી કરવો ખૂબ મુશ્કેલ છે. પણ એ સ્વભાવ નક્કી કરવો હોય તો રેડિયો સમસ્થાનિકની મદદથી નક્કી કરી શકાય છે. કોની મદદથી નક્કી કરી શકાય છે? રેડિયો સમસ્થાનિકોની મદદથી એ નક્કી કરી શકાય છે. તો આ પ્રક્રિયાનો ગતિશીલ સ્વભાવ જો આગળ આપણે જોઈ ગયા, થોડી સમજૂતી જોઈ લઈએ. તો સંતુલનનો ગતિશીલ સ્વભાવ, તો અહીંયા સુધી આનો ટોપિક થયો. અહીંયા સુધી તમારે લખવું પડે. બરાબર છે? સંતુલનનો ગતિશીલ સ્વભાવ સમજાવો તો આપણે તે પેલા ટોપિક પેલી બાજુથી શરૂ કરી અને અહીંયા સુધી આ બધા મુદ્દા લખવા પડે. આ એક ઉદાહરણ છે. ચલો આગળ આપણે જોઈ ગયા કે ધારો કે A અને B બે પ્રક્રિયાઓ છે, તેનું C અને D માં રૂપાંતર થાય છે. સમજૂતી આ દર્શાવતો. અત્યાર સુધી તમે જે ભણ્યા સંતુલનની અંદર એની આ સમજૂતી છે. તો A અને D બે પ્રક્રિયાઓ છે, અને C અને D તેની નિપજો છે. આગળ આપણે જોઈ ગયા કે સમય વધે, જેમ સમય વધે તેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે. પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે છે. એનાથી વિરુદ્ધ જેમ સમય વધે તેમ નિપજોની સાંદ્રતા વધે છે. આ ઘટવા માટે અને આ વધવા માટે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ થવી જરૂરી છે. તો જ એની અંદર ઘટાડો અને વધારો શક્ય બને. જો આ બે પ્રક્રિયાઓ ના થાય તો આ ઘટાડો ના થાય, ત્યાં વધારો ના થાય. તો પ્રક્રિયાઓનું નિપજોમાં રૂપાંતર કરતી આ જે પ્રક્રિયા એને કહેવાય પુરોગામી પ્રક્રિયા. નિપજોનું પ્રક્રિયાઓમાં રૂપાંતર કરતી જે પ્રક્રિયા એને કહેવાય પ્રતિગામી પ્રક્રિયા. આ બંને પ્રક્રિયાઓ એક સરખા દરથી જ થતી હોય, અને જ્યારે બંને પ્રક્રિયાઓના વેગ સરખા થઈ જાય આને Vf તરીકે ઓળખવામાં આવે, આને Vr તરીકે ઓળખવામાં આવે. F એટલે ફોરવર્ડ અને ફોરવર્ડ એટલે પુરોગામી, R એટલે રિવર્સ અને રિવર્સ એટલે પ્રતિગામી. તો આ બંને પ્રક્રિયાઓના વેગ જ્યારે સરખા થાય ત્યારે આ પ્રક્રિયાએ સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી છે તેવું કહી શકાય. સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી છે તેવું કહી શકાય. તો સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરવા માટે આ બંને પ્રક્રિયાઓના વેગ સરખા થવા જોઈએ. Vf = Vr.
તો જ એ પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી શકે. એ પહેલાં બંને સરખા દરથી જ થતી હોય છે. પુરોગામી પ્રક્રિયા જેટલા દરથી થતી હોય એટલા જ દરથી પ્રતિગામી પ્રક્રિયા થતી હોય. પણ એક સમય એવો આવે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા જ્યારે સમાન થઈ જાય ત્યારે બંનેના વેગ સમાન થાય, અને જ્યારે વેગ સમાન થાય ત્યારે પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે છે. કઈ અવસ્થા પ્રાપ્ત કરે છે? સંતુલિત અવસ્થા. બરાબર. તો સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે તો એની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આપણે આલેખ જોઈએ. સાંદ્રતા વિરુદ્ધ સમય. તો જુઓ, ચાલો આ નિપજ છે અને આ પ્રક્રિયક છે. અહીંયા પ્રક્રિયક તરીકે આપણે A અને B લીધા છે અને નિપજ તરીકે C અને D આપણને મળે છે. તો નીચેથી ઉપર જઈશું તેમ સાંદ્રતા વધે છે, ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ સમય વધે છે. તો જેમ જેમ સમય વધતો જાય તેમ જો આલેખ ઉપરથી નીચે તરફ આવે છે, એટલે પ્રક્રિયકોની સાંદ્રતા સમય સાથે ઘટે છે. આ એવું દર્શાવે છે. જુઓ, આલેખ ઉપરથી નીચે તરફ આવે તો જેમ જેમ સમય વધતો ગયો તેમ તેમ A અને B ની સાંદ્રતામાં શું થાય? ઘટાડો થાય. જેટલો ઘટાડો થાય છે એટલો જ સામે શું થાય? વધારો થાય. અહીંયા જેટલો ઘટાડો થયો એટલો જ સામે વધારો થાય છે. તો ઘટાડો અને વધારો બંને કેવા હોય છે? સમાન. ઘટાડાને માઈનસની નિશાની વડે દર્શાવવામાં આવે અને વધારાને પ્લસની નિશાની તરીકે દર્શાવવામાં આવે. દાખલા તરીકે A અને B ની સાંદ્રતામાં 0.1 નોર્મલનો જો ઘટાડો થાય તો એની સામે C અને D ની સાંદ્રતામાં 0.1 નોર્મલનો શું થાય? વધારો થાય. તો ઘટાડો અને વધારો બંને કેવા છે? જો સરખા જ છે. તો ઘટાડો અને વધારો બંને સરખા છે, માત્રાની નિશાની જ જુદી છે. ઘટાડાને માઈનસ વડે દર્શાવવામાં આવે અને વધારાને પ્લસ તરીકે દર્શાવવામાં આવે. તો ઘટાડો અને વધારો બંને કેવા છે? એક સમાન છે. તો જુઓ, સમય સાથે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટવા માંડે. સમય સાથે આ નિપજોની સાંદ્રતા વધે છે. જુઓ, ઉપર જાય છે અને ઉપર જાય તેમ સાંદ્રતા વધે, સમય પણ વધે છે. તો જેમ જેમ સમય વધતો જાય તેમ સાંદ્રતા વધે. એક સમય એવો આવે કે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા અહીંયાથી સમાન થઈ ગઈ. જુઓ, આલેખ પછી સીધો થઈ ગયો. આલેખ અહીંયાથી સ્ટ્રેટ જાય છે, આ આલેખ અહીંયાથી સ્ટ્રેટ જાય છે. જુઓ, તો આ જે બિંદુ તેને સંતુલિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે. આ સમયે આ પ્રક્રિયાએ સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી છે તેવું કહી શકાય. 60 મિનિટ આપણે એ પ્રક્રિયાને ચલાવીએ તો એમાં કોઈ એક સમય ચોક્કસ હશે કે જે સમયે એ પ્રક્રિયાએ સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરી હશે. તો અહીંયા જે સમય કયો છે એ આના પરથી નક્કી કરી શકાય. આ સમય દર્શાવે છે. તો અહીંયાથી આલેખ સીધો ગયો, અહીંયાથી આલેખ સીધો ગયો, એ બંને બિંદુને આપણે જોડી દઈએ. બરાબર. જે એની કઈ સ્થિતિ દર્શાવે છે? સંતુલિત અવસ્થા. અને એવી અવસ્થાએ પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થતું નથી કે નિપજોનું પ્રક્રિયામાં રૂપાંતર થતું નથી. બંનેની સાંદ્રતા સમાન થઈ ગઈ અને જ્યારે સાંદ્રતા સમાન થાય ત્યારે એ પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે છે. બંને પ્રક્રિયાઓના વેગ સમાન થઈ ગયા, પુરોગામી અને પ્રતિગામી. અને એ પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા કેવી થાય છે? સમાન. અને એવી અવસ્થાને સંતુલિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આલેખ અહીંયાથી સ્ટ્રેટ થઈ ગયો, અહીંયાથી આલેખ સ્ટ્રેટ થયો, જે દર્શાવે છે કે હવે નિપજો બનતી નથી કારણ કે આલેખ સીધો ગયો. અહીંયા આ એવું દર્શાવે છે કે પ્રક્રિયકોનું નિપજોમાં રૂપાંતર થતું નથી. તો બંનેની સાંદ્રતા કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. અને એવી સ્થિતિને સંતુલિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ જેનો ગતિશીલ સ્વભાવ દર્શાવે છે. જેટલો ઘટાડો થાય એટલો જ વધારો થાય. ઘટાડાને માઈનસ વડે, વધારાને પ્લસ તરીકે, પણ ઘટાડો અને વધારો કેવો છે? સમાન છે. 0.1 નો ઘટાડો થયો તો એની સામે 0.1 નો શું થઈ જાય? વધારો થઈ જાય. તો ઘટાડો અને વધારો કેવા થઈ ગયા? સરખા. ફક્ત માત્રાની સંજ્ઞા જુદી છે. ઘટાડાને માઈનસ વડે અને વધારાને પ્લસ તરીકે દર્શાવવામાં આવે છે. તો આના પરથી કહી શકાય કે જેમ સમય વધે તેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે અને જેમ સમય વધે તેમ નિપજોની સાંદ્રતામાં શું થાય છે? વધારો થાય છે. તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ છે. એટલે એનો અર્થ એવો થયો કે ઘટાડો અને વધારો એ સમય ઉપર આધાર રાખે છે. કોની ઉપર આધાર રાખે છે? સમય ઉપર. સાંદ્રતા એ સમય ઉપર આધાર રાખે છે કે સમય વધે તેમ સાંદ્રતા ઘટે પ્રક્રિયકોની, અને જેમ સમય વધે તેમ નિપજોની સાંદ્રતામાં શું થાય? વધારો થાય. એક સમય એવો આવે કે બંનેની સાંદ્રતા સમાન થઈ જાય ત્યારે એ પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે છે. બંને પ્રક્રિયાઓના વેગ સમાન થઈ જાય, પુરોગામી અને પ્રતિગામી, ત્યારે એ પ્રક્રિયા સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરે છે તેવું કહી શકાય. બરાબર. તો સંતુલન ગતિશીલ હોવા માટે બંને દિશામાં પ્રક્રિયાઓ થવી જરૂરી છે, પુરોગામી અને પ્રતિગામી. એના પરથી કહી શકાય કે સંતુલન ગતિશીલ છે, સ્થિર નથી, સ્થગિત નથી, પણ સંતુલન કેવું છે? ગતિશીલ છે.